નમસ્કાર મિત્રો, આજે રૂપાવટીના યુદ્ધભૂમિના મેદાન ઉપર આજે ભૂતિયાને પેલા ગુરુજીનો શ્રાપ લાગ્યો છે અને ભૂતિયો તેની બધી જ વિદ્યાઓ અને માયાવી શક્તિઓ ભૂલી ગયો છે અને એક સાધારણ બની ગયો છે। એની સાથે આ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા માણસો કે જે ભૂતિયાને ઘેરી અને તેને ખૂબ મારે છે અને હવે ભૂતિયાની સામું કાંઈ દેખાતું નથી અને તે ધૂળ ધાણી થઈને પડ્યો છે। અને ત્યારે હવે આ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા ગામનો જે સેનાપતિ હતો તે કહે છે કે ભૂતિયાના શરીરને અહીંયા મારી પાસે ઘસડી લાવો અને હું એનું આ શરીર જે દેવીએ આપ્યું છે એ શરીરને હું નષ્ટ કરી નાખીશ અને પછી ભૂતિયાનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે। ત્યારે એ સાધનાવાળા માણસો કે જે ભૂતિયાના બંને હાથ પકડી અને ભૂતિયાને ઘસડતા લઈ અને આ મંત્રતંત્રને સાધનાથી ભરેલા ગામનો જે સેનાપતિ હોય છે તેની સામું લાવીને મૂકે છે। ત્યારે તે પોતાની સાધનાવાળી શક્તિઓથી એક માયાવી તલવારની રચના કરે છે અને કહે છે કે આ તલવારથી હવે ભૂતિયાના નાના નાના ટુકડા કરી નાખીશ। અને મિત્રો, એનું આટલું કહેતાની સાથે જ આ બાજુ રાજપાલસિંહની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે કે ભૂતિયાના શરીરને રહેવા દો, તમે એને કાંઈ નહીં કરો, તમે કહેશો તો ભૂતિયો અહીંયાથી ચાલ્યો જશે, અમે બધા અહીંયાથી ભૂતિયાને લઈ અને ચાલ્યા જશું, એને છોડી દો। બીજી બાજુ તેજમાલસિંહ રાડ પાડી રહ્યા છે કે તમારે મારો જીવ લેવો હોય તો લઈ લો, મારા રાય જેવડા ટુકડા કરી નાખો, પરંતુ ભૂતિયાને છોડી મૂકો। એ આ દેશનો નથી, એ ખૂબ દૂરથી આવેલો છે, એનો દેશ બીજો છે। પરંતુ આ સાધનાવાળા માણસો કે જે ખળખળ દાંત કાઢીને હસી રહ્યા છે અને બીજી બાજુ રામજી અને શ્યામજી પણ હાથ જોડીને વિનંતી કરે છે કે રૂપાવટી નગરી લઈ લો, રૂપાવટી નગરીની માલ મિલકત હીરા માણેક મોતી ઝવેરાત બધું જ રાખી લો, પરંતુ ભૂતિયાને છોડી દો, ભૂતિયાને અને અમારે કાંઈ લેવા દેવા નથી। પરંતુ ત્યારે પેલો સેનાપતિ એટલું કહે છે કે આને મારીશ ને એના પછી જ તમારા અંદરની રહેલી બધાની હિંમત મરી જશે અને પછી તમે મોતના આંસુ રડવા લાગશો। આમ કહીને સેનાપતિ બે હાથ ઊંચા કરી અને તલવાર જેવી ઊંચી કરી અને ભૂતિયાની ગરદન ઉપર મારવાની કોશિશ કરી રહ્યા છે। ત્યાં જ સામે એક દિવ્ય જ્યોતિ પ્રગટ થાય છે અને એ જ્યોતિ કે જે ચાલતી આ ભૂતિયાની તરફ આવી રહી છે। ત્યારે એ દિવ્ય જ્યોતિનો પ્રકાશ, એનું તેજ એટલું ભયંકર હોય છે કે તેની સામું જે જુએ છે તે એની સામું જોતો જ રહી જાય છે અને આ સેનાપતિ પણ આ દિવ્ય જ્યોતિની સામું જોવા લાગે છે। ત્યારે એનો પ્રકાશ એટલો ભયંકર હોય છે કે તે ચાલતી આ ભૂતિયાની પાસે આવે છે અને જેવી ભૂતિયાની પાસે આવી તેની સાથે જ યુદ્ધ ભૂમિ ઉપર જે માણસો હતા એ બધા જ આ દિવ્ય જ્યોતિની સામું જોઈ રહ્યા છે અને પછી તેનો પ્રકાશ એટલો વધી જાય છે કે આજુબાજુમાં જેટલા પણ માણસો હોય છે તે આંખે આંધળા બની જાય એવો પ્રકાશ એમની આંખોમાં પડે છે અને હવે તેમને કાંઈ દેખાતું નથી। અને એવા જ ક્ષણે આ દિવ્ય જ્યોતિ ભૂતિયાની પાસે આવીને કહે છે કે દીકરા ઉઠ, આજે હું તને બચાવવા આવી છું અને તારા શરીરની રક્ષા કરવા માટે આજે હું આ રૂપાવટીના માયાવી જંગલની વચ્ચોવચ્ચથી હું એક આદ્યશક્તિ આવી છું। અને આમ જ્યારે આદ્યશક્તિનું નામ ભૂતિયાના કાને પડ્યું ત્યાં તો ભૂતિયો આંખો ખોલે છે અને બેઠો થાય છે અને બેઠો થઈ અને હાથ જોડીને કહે છે કે માં આદ્યશક્તિ તમે। ત્યારે એ આદ્યશક્તિ એટલું કહે છે કે ભૂતિયા, તારો જન્મ કેમ થયો છે અને તને પ્રેત યોની શું કામ મળી છે, અને એટલું જ નહીં પરંતુ માતાજીએ તને આ શરીર શું કામ આપ્યું છે ને એનો લક્ષ્ય અને એનું મહાન કાર્ય હજી બાકી છે। ભૂતિયા, તારું મોત આટલી જલ્દી ના થઈ જવું જોઈએ, માટે હું તને કહું છું કે અહીંયાથી તું ગળગળતી દોટ મૂક અને હું તારા શરીરમાં હિંમત આપું છું દોડવાની, એનાથી વધારે તને શક્તિઓ તો નહીં આપી શકું કારણ કે હવે તું એક શ્રાપિત છે, માટે તને દોડવાની શક્તિ આપું છું અને અહીંયાથી તું ગળગળતી દોટ મૂક અને જંગલની વચ્ચોવચ્ચ જ્યાં મારી આદ્યશક્તિનો જે પ્રદેશ છે ને એ પ્રદેશ ભેગો થઈ જા અને એ જંગલમાં તારે ત્યાં સુધી રહેવાનું છે કે જ્યાં સુધી હું તને ના કહું, અને તું મારા આ રૂપાવટીના જંગલના એ પ્રદેશમાં પહોંચી જઈશ ને એના પછી ભૂતિયા કોઈ પણ માયાવી શક્તિ કે પછી આ મંત્રતંત્ર કે સાધનાવાળા માણસો તારા સુધી નહીં આવી શકે। જા,
હું તને ત્યાં સુધી પહોંચવાની તાકાત આપું છું. આમ કહીને દિવ્ય જ્યોતિ અદ્રશ્ય થઈ જાય છે અને ભૂતિયો ત્યાંથી સટકી જાય છે. અને પછી આ દિવ્ય જ્યોતિ જેવી ત્યાં અદ્રશ્ય થઈ જાય છે એની સાથે આંધળા બનેલા આ સાધનાવાળા માણસો અને રૂપાવટી નગરીના માણસો બધાની આંખોનું તેજ પાછું આવે છે અને તેઓ જુએ છે. અને પછી તો પેલા મંત્રતંત્ર ને સાધનાવાળા માણસો ત્યાં આમ તેમ ડાફેરા મારી રહ્યા છે કે ભૂતિયો ક્યાં ગયો. અને ત્યારે રાજપાલસિંહ અને તેજમાલસિંહ જુએ છે તો ત્યાં ભૂતિયો છે જ નહીં. અને ત્યારે તેઓ આ ઘટના જોતાની સાથે જ ઘણા ખુશ થાય છે અને કહે છે કે હે માડી, તું જે હોય તે, પરંતુ તારો ખૂબ ખૂબ આભાર કે તે ભૂતિયાને બચાવી લીધો છે. અને આમ ભૂતિયો ત્યાંથી નીકળી ગયો છે. અને હવે આ મંત્રતંત્ર અને સાધનાવાળા માણસો કે જે ભારે ગુસ્સામાં આવી જાય છે અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયો ક્યાં ભાગ્યો છે, એને પકડીને પાછો લાવો. ત્યારે આજે હજારો મંત્રતંત્ર અને સાધનાવાળા માણસો હતા, એમાંથી અડધા માણસો ભૂતિયાની પાછળ દોડે છે. ત્યારે તેઓ દોડતા દોડતા આ રૂપાવટી નગરીથી થોડાક આગળ ચાલે છે ને દૂરથી જુએ છે તો સામે ભૂતિયો આગળ દોડતો જઈ રહ્યો છે. ત્યારે તેમની નજરે આ ભૂતિયો પડી જાય છે અને પછી તેઓ પોતાના સેનાપતિને કહે છે કે સેનાપતિ, ભૂતિયો સામે દોડતો જઈ રહ્યો છે, હમણાં જ તેને પકડીને પાછો લાવીએ છીએ, કારણ કે તે હવે એની કોઈ જ માયાજાળ નહીં રચી શકે અને નથી તો તે હવે બાજ બની શકવાનો, માટે તે દોડી દોડીને ક્યાં જશે, હમણાં એને પાછો લાવીએ. આમ કહી અને આ મંત્રતંત્રને સાધનાવાળા માણસોની એક ટુકડી આ ભૂતિયાની પાછળ દોડે છે. ત્યારે ભૂતિયો આગળ આગળ દોડતો જાય છે ને મનમાં વિચાર કરે છે કે આજે જીવનમાં પહેલી વાર આ ભૂતિયો દુશ્મનોથી ભાગી રહ્યો છે, પરંતુ આજે મારે ભાગવું જરૂરી છે, કારણ કે જો આજે નહીં દોડું ને તો મારી મેલડીએ મને જે આ શરીર આપ્યું છે એનું જે કાર્ય છે તે અધૂરું રહી જશે, આવું મારી આદ્ય શક્તિનું કહેવું છે. અને પછી ભૂતિયો ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરી નાખે છે. ત્યારે આ મંત્રતંત્રને સાધનાવાળા માણસો હતા, તેઓ પણ ભૂતિયાની પાછળને પાછળ ઝડપથી દોડી અને તેઓ પણ આ રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરી નાખે છે. ત્યારે ભૂતિયો આગળ આગળ દોડી રહ્યો છે જંગલમાં અને પાછળ પાછળ આ સાધનાવાળા માણસો છે. ત્યારે પહેલી ચોકીએ પહોંચતાની સાથે જ ભૂતિયાને તેઓ ઘેરી લે છે અને ભૂતિયો આ સાધનાવાળા માણસોના હાથમાં પકડાઈ જાય છે. તેથી તેઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ભૂતિયા, હવે તારી હાલત તો જો, તું દોડી પણ શકતો નથી અને તને શું લાગે છે કે હવે તને કોઈ બચાવવા આવશે? ભૂતિયા, તને કોઈ બચાવવા નહીં આવે. અને હા, અમારી એક વાત સાંભળી લે, તારું આ શરીર આજે નષ્ટ કરીને જ અમે જંપીશું. આમ કહી અને આ સાધનાવાળા માણસોએ એકી સાથે તલવાર બહાર કાઢી અને બધા સાથે મળી અને ભૂતિયાના ઉપર જેવો પ્રહાર કરવાની શરૂઆત કરે છે ત્યાં તો પાછળથી એમના દીપડાની ત્રાળ સંભળાય છે. ત્યારે તેઓ પાછું ફરીને જુએ છે તો ત્યાં ચોકી કરી રહેલી એ માનવ આકૃતિ અને કાળો દીપડો ત્યાંથી દોડતા આવે છે અને આવી અને આ ભૂતિયાની પાસે ઊભા રહી જાય છે. ત્યારે ભૂતિયો કાંઈ કહે એ પહેલાં માનવ આકૃતિ એટલું કહે છે કે ભૂતિયા, આ કોણ છે અને આ તને મારવા કેમ આવ્યા છે? ત્યારે ભૂતિયો એક જ શ્વાસમાં બધી વાત કહી દે છે કે આ સાધનાવાળા માણસો છે અને તેઓ મને મારી નાખવા બેઠા છે અને હું મારી બધી શક્તિઓ ભૂલી ગયો છું. ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને પેલો કાળો દીપડો એટલું કહે છે કે ભૂતિયા, તું ભલે તારી બધી માયાવી શક્તિઓ ભૂલી ગયો હોય, પરંતુ મને તો મારી માયાવી શક્તિઓ યાદ છે ને. તું અહીંયાથી ચાલી નીકળ અને આ દુશ્મનો સાથે હું લડીશ. અને આમ પછી આ કાળો દીપડો કે જે દુશ્મનો ઉપર ત્રાટકે છે અને પછી ભૂતિયો ત્યાંથી ગળગળતી દોટ મૂકીને આગળ દોડે છે. ત્યારે આ બાજુ આ કાળા દીપડા વચ્ચે અને આ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા માણસો વચ્ચે લડાઈ થાય છે અને જેમાં ઘણા સમય સુધી તેઓ સામસામે લડે છે. ત્યારે આ બાજુ કાળી માનવ આકૃતિ પણ આ બધા જ સાધનાવાળા માણસો ઉપર ભારે પડી જાય છે અને આ માનવ આકૃતિ એક એક મંત્રતંત્ર અને સાધનાવાળા માણસોને ઉપાડીને પછાડી રહી છે, કારણ કે તે પણ માયાવી શક્તિથી ભરપૂર છે.
અને ત્યારે આ બાજુ ભૂતિયો કે જે ઘણો આગળ ચાલી નીકળ્યો છે અને હવે તો આ મંત્રતંત્ર અને સાધનાવાળા માણસોના 3-4 માણસો તો આ કાળી માનવ આકૃતિ મારી નાખે છે અને હવે જ્યારે તેને ગુસ્સો આવે છે અને તે વધારે ને વધારે પ્રહારો આ દુશ્મન ઉપર કરવા લાગી, એની સાથે જ ઘટના એવી બને છે કે આ મંત્રતંત્ર અને સાધનાવાળા માણસો બધા સાથે મળી અને આ કાળા દીપડાનો વધ કરી નાખે છે અને તેનું માથું ધડથી જુદું કરી નાખે છે અને જેવું આ કાળા દીપડાનું મસ્તક ધરતી ઉપર ધડામ કરતું નીચે પડ્યું, એની સાથે જ આ કાળી માનવ આકૃતિ કે ત્યાં જ ઘૂંટણે પડી જાય છે અને પોતાના સ્વામીનું આવું કરુણ મોત થતું જોઈ અને તે ભાગી પડે છે અને તે રડવા લાગે છે. ત્યારે આ સાધનાવાળા માણસો તેની પાસે આવે છે અને તેની પણ હત્યા કરી નાખે છે અને બંનેના મસ્તક ધડથી જુદા થઈ જાય છે. અને પછી હવે આ પહેલી ચોકીએ જે માયાવી શક્તિઓ હતી અને જેઓ ભૂતિયાને ખૂબ સારું રાખતા હતા, તેમણે આજે ભૂતિયાને બચાવવા માટે બલિદાન આપી દીધું છે. અને પછી આ મંત્રતંત્રને સાધનાથી ભરેલા જે માણસો હતા તેઓ ભૂતિયાને શોધવા માટે આ માયાવી જંગલમાં આગળ દોડે છે અને હવે તેઓ રૂપાવટીના આ માયાવી જંગલમાં પ્રવેશ કરી નાખે છે. અને જેવા તેઓ પ્રવેશ કરે છે ત્યાં સુધીમાં ભૂતિયો કે જે ઘણો આગળ નીકળી ગયો છે અને તે આગળ ચાલતો ચાલતો જઈ રહ્યો છે અને પાછળ આ સાધનાવાળા માણસો કે જે એની પાછળને પાછળ જઈ રહ્યા છે. અને એક આખી રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે તેઓ દોડતા દોડતા ભૂતિયાની પાસે પહોંચી ગયા છે અને ભૂતિયાની પાસે તો પહોંચ્યા, પરંતુ ભૂતિયો દોડી અને જે આદ્ય શક્તિનો જે પ્રદેશ હતો ત્યાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી તે સામે આવીને ઊભો રહી ગયો ને કહે છે કે હે મંત્રતંત્રને સાધનાથી ભરેલા માણસો, તમારામાં હિંમત હોય તો હવે આ પ્રદેશમાં તો આવીને દેખાડો. ત્યારે તેઓ કહે છે કે ભૂતિયા, આ રૂપાવટીના માયાવી જંગલમાં ઘણી બધી માયાવી શક્તિઓ હતી, પરંતુ અમે બધાની સામે લડી અને અહીંયા સુધી આવી ગયા છીએ, તો હવે શું અહીંયાથી આગળ નહીં વધી શકીએ? ત્યારે ભૂતિયો કહે છે કે આટલા સુધી તમે આવ્યા ને એ બધી માયાવી શક્તિઓ સામે લડ્યા છો, પરંતુ હવે તમારી સાથે જે પ્રદેશ આવ્યો છે ને એ માયાવી શક્તિઓનો નહીં પરંતુ આદ્યા શક્તિનો છે અને હવે તમારામાં હિંમત હોય તો આગળ વધો. અને ત્યારે આ બધા જ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા માણસો જેવા આગળ વધવાની કોશિશ કરે છે એની સાથે જ તેઓ ત્યાંથી આગળ વધી શકતા નથી અને જેવા આ પ્રદેશમાં પહોંચવાની તેઓ કોશિશ કરે છે ત્યાં તો એમના આખા શરીરે જાણે વીજળીનો કરંટ લાગતો હોય એવી પીડા તેમના શરીરે લાગે છે. તેથી તેઓ પાછા હટી ગયા અને પછી તો પેલા જંગલી માણસો કે જે ભૂતિયાને જોઈ જાય છે અને એમનું આખું એ ગ્રુપ ત્યાં આવે છે અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા, તારી આવી હાલત, તને કોણે આવો માર્યો છે? ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે હે સરદાર, આ સામે જે રહ્યા ને એ સાધનાથી ભરેલા માણસો છે અને એમણે મારી આવી હાલત કરી છે. અને પછી તો આ બધા જ જંગલી માણસો કે જે પોતાના હાથમાં આ ઝેરવાળા તીર ધારણ કરે છે ને કહે છે કે જો ભૂતિયા, તારા દુશ્મનોની હવે શું હાલત કરું છું. આમ કહીને પછી મિત્રો ત્યાં જે ઘટના બને છે અને એમાં આદ્યશક્તિ કેવી રીતે ભૂતિયાની રક્ષા કરે છે અને હવે રૂપાવટી નગરીનું શું થયું હશે તો તે આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે મિત્રો આવા રસપ્રદ ઇતિહાસ તમને રોજ રાત્રે આ ચેનલ પર નિહાળવા મળે છે. જય માતાજી.